નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી રસપ્રદ સફર ખેડવાના છીએ જે ખરેખર જ્ઞાનવર્ધક અને રોમાંચક છે. જરા કલ્પના કરો, એક તરફ આપણા જ શહેરોમાં અસહ્ય ગરમીનો હીટ ડોમ બની રહ્યો છે, તો બીજી તરફ રાજસ્થાનમાં 36 કિલોમીટર લાંબી એક અદ્ભુત ઐતિહાસિક દિવાલ સદીઓથી અકબંધ ઊભી છે. આ ઉપરાંત અર્થતંત્ર અને શિક્ષણ નીતિમાં પણ આજે કેટલાક મોટા ફેરફારોની ચર્ચા કરવી છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના સીધી જ શરૂઆત કરીએ. આજની આપણી ચર્ચાના મુખ્ય 5 મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલું છે સરકારી યોજનાઓ અને અર્થતંત્ર. બીજું પર્યાવરણ અને અર્બન હીટ આઇલેન્ડ્સ. ત્રીજું બંધારણ અને વહીવટ. ચોથું રાષ્ટ્રીય સિદ્ધિઓ અને રમતગમત. અને પાંચમું છે આપણો ઐતિહાસિક વારસો. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો સૌથી પહેલો વિભાગ છે 1. સરકારી યોજનાઓ અને અર્થતંત્ર. ભવિષ્યનું નિર્માણ. ચાલો દેશના ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની રોમાંચક દુનિયામાં ડોકિયું કરીએ. હવે અહીં એક બહુ જ મોટો આંકડો ધ્યાનમાં લેવા જેવો છે. 33,660 કરોડ રૂપિયા. તાજેતરમાં 2026-27ના બજેટમાં ભવ્ય યોજના એટલે કે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના માટે આ જંગી રકમની ફાળવણી કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 6 વર્ષમાં દેશભરમાં 100 જેટલા નવા ઔદ્યોગિક સ્માર્ટ પાર્ક બનાવવાનો છે. માત્ર નોકરીઓ પર નિર્ભર રહેવા કરતાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને અર્થતંત્રને મજબૂત કરવાનું આ ખરેખર એક મોટું કદમ છે. આ યોજનામાં પ્લગ એન્ડ પ્લે મોડલ અપનાવવામાં આવ્યું છે, જે બહુ જ સ્માર્ટ આઈડિયા છે. વાણિજ્ય મંત્રાલયના DPI-IT વિભાગ દ્વારા આ લાગુ થઈ રહ્યું છે. પ્લગ એન્ડ પ્લે એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો જેમ આપણે મોબાઈલનું ચાર્જર સીધું પ્લગમાં ભરાવીને તરત ઉપયોગ શરૂ કરીએ છીએ, બિલકુલ એવું જ. સરકાર જમીન, વીજળી, પાણી જેવું બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર આપશે. ઉદ્યોગકારોએ ત્યાં જઈને સીધું ઉત્પાદન જ શરૂ કરવાનું રહેશે. એટલું જ નહીં, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આમાં પ્રતિ એકર 1 કરોડ રૂપિયા સુધીની સબસિડી પણ મળશે. છે ને કમાલની વાત? અર્થતંત્રની વાત ચાલતી હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કેમ ભૂલાય? તાજેતરમાં ભારતે આફ્રિકન દેશ ઇથોપિયાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOમાં જોડાવા માટે ખુલ્લું સમર્થન આપ્યું છે. આ સંદર્ભે WTOનો ઇતિહાસ પણ વાગોળવા જેવો છે. 1944માં બ્રિટન વુડ્સ કોન્ફરન્સથી GATT એટલે કે GATTની શરૂઆત થઈ. ત્યારબાદ 1994માં મરાકેશ કરાર પર હસ્તાક્ષર થયા અને અંતે 1 જાન્યુઆરી 1995ના રોજ જીનીવા ખાતે વિધિવત રીતે WTOની રચના થઈ. આ ટાઈમલાઈન યાદ રાખવી બહુ સરળ અને ઉપયોગી છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. 2 પોઈન્ટ પર્યાવરણ અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ. ઔદ્યોગિક વિકાસ તો પૂરજોશમાં થઈ રહ્યો છે, પણ આ આધુનિક શહેરીકરણની પર્યાવરણ પર શું કિંમત ચૂકવવી પડે છે તે સમજવું પણ એટલું જ જરૂરી છે. આજે સ્થિતિ એવી છે કે આપણા શહેરો કોન્ક્રીટના જંગલ બની ગયા છે. આપણે સૌ જાણીએ જ છીએ કે ગામડાઓમાં ખુલ્લી જગ્યા અને વૃક્ષો વધુ હોવાથી ગરમી આસાનીથી વાતાવરણમાં પાછી ફેંકાઈ જાય છે. પણ શહેરોમાં ત્યાંના ડામરના રસ્તા, કાચ અને કોન્ક્રીટની ઊંચી બિલ્ડિંગો અને વાહનોના ભારે પ્રદૂષણને લીધે ગરમી ત્યાં જ ફસાઈ જાય છે. જાણે આખા શહેર પર એક અદૃશ્ય હીટ ડોમ બની જાય છે. આ જ કારણ છે કે આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરોનું તાપમાન 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાય છે, જે આપણા બધાના સ્વાસ્થ્ય માટે સીધો ખતરો છે. ત્રીજો વિભાગ છે 3. બંધારણ અને વહીવટ, રાષ્ટ્રનું સંચાલન. પર્યાવરણની ચર્ચા પછી હવે દેશના વહીવટી અને ખાસ કરીને શૈક્ષણિક માળખામાં આવેલા ઐતિહાસિક ફેરફારો પર નજર કરીએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે જે મોટા નિર્ણયો લેવાયા છે તે ખરેખર સિસ્ટમને બદલી નાખશે. આ નીતિ હેઠળ શાળાઓમાં સ્માર્ટ વર્ગો ઊભા કરવા અને અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળાઓ બનાવવા માટે એક નવું અને મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે હવે રાજ્યના દરેક તાલુકાની એક શાળાને સંપૂર્ણ સુવિધાયુક્ત મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગોના એટલે કે EWS બાળકો માટે સ્માર્ટ ટેબ્લેટનું મફત વિતરણ પણ કરાશે, જેથી ડિજિટલ શિક્ષણનો લાભ છેવાડાના બાળકો સુધી પહોંચે. અહીં એક ખાસ ટિપ: નવી શિક્ષણ નીતિના આ મુખ્ય પરિણામો GPSC અને સિવિલ સર્વિસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સીધા જ ઉપયોગી સાબિત થશે. તો આ મુદ્દાઓને બરાબર નોંધી લેજો. આ શૈક્ષણિક સુધારાઓની સાથે સાથે સંસદીય સમિતિઓની કામગીરી સમજવી પણ રસપ્રદ છે. દાખલા તરીકે જાહેર હિસાબ સમિતિ એટલે કે PAC. તાજેતરમાં જ KC વેણુગોપાલની અધ્યક્ષતામાં આ મહત્વની સમિતિનું પુનર્ગઠન થયું છે. ઇતિહાસમાં જઈએ તો 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા હેઠળ છેક 1921માં તેની રચના થઈ હતી.
તેમાં કુલ 22 સભ્યો હોય છે, 15 લોકસભામાંથી અને 7 રાજ્યસભામાંથી. આ સમિતિનું કામ છે સીએજી દ્વારા તૈયાર કરાયેલા સરકારી ખર્ચના રિપોર્ટનું ઝીણવટભર્યું ઓડિટ કરવો. અને લોકશાહીની સુંદરતા જુઓ, નાણાકીય પારદર્શિતા જળવાઈ રહે તે માટે સ્થાપિત પરંપરા મુજબ આ સમિતિના અધ્યક્ષ હંમેશા વિરોધ પક્ષના નેતા જ હોય છે. વધુ એક વહીવટી અપડેટ રાજ્યસભામાંથી છે. સાંસદ રાઘવ ચડ્ઢાને રાજ્યસભાની અરજીઓ પરની સમિતિ, જેને આપણે કમિટી ઓન પિટિશન્સ કહીએ છીએ, તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિ નાગરિકોની સીધી ફરિયાદો સાંભળવાનું, શાસન સંબંધી અગત્યની બાબતોની સમીક્ષા કરવાનું અને સિસ્ટમમાં સામાન્ય જનતાની ભાગીદારી વધારવાનું અત્યંત મહત્વનું કામ કરે છે. હવે વાત કરીએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મ પુરસ્કારોની. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પદ્મ પુરસ્કારો એનાયત થવાની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતના લિસ્ટમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. 1954થી શરૂ થયેલા આ પુરસ્કારો અસાધારણ અને વિશિષ્ટ સેવાઓ માટે આપવામાં આવે છે. પણ એક રસપ્રદ નિયમ ખબર છે? કોઈપણ સંજોગોમાં એક વર્ષમાં મહત્તમ 120થી વધુ પદ્મ પુરસ્કારો આપી શકાતા નથી. ચાલો હવે વિભાગ 4 તરફ પ્રયાણ કરીએ. 4 રાષ્ટ્રીય સિદ્ધિઓ અને રમતગમત સીમાઓ પાર કરવી. આ વિભાગ એવા ખેલૈયાઓ અને વીરોને સમર્પિત છે જેમણે પોતાની અદ્ભુત ક્ષમતાથી રાષ્ટ્રનું નામ વૈશ્વિક અને રાષ્ટ્રીય મંચ પર રોશન કર્યું છે. 10.09 સેકન્ડ્સ. જી હા, આ માત્ર સમયનો એક નાનકડો ટુકડો નથી, પણ ભારતીય રમતગમતનો એક નવો સુવર્ણ ઇતિહાસ છે. ઝારખંડના રાંચીમાં યોજાયેલા ફેડરેશન કપમાં દોડવીર ગુરવિંદર સિંઘે 100 મીટરની સ્પ્રિન્ટ માત્ર 10.09 સેકન્ડમાં પૂરી કરી લીધી. આ સાથે જ તેમણે અનિમેશ કુંજુરનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને તેઓ ભારતના સૌથી ઝડપી દોડવીર બની ગયા છે. ખરેખર અદ્ભુત સ્પીડ. રમતગમત પછી ભારતીય સેનાની એક ગૌરવશાળી ક્ષણની વાત કરીએ. મેજર અભિલાષા બરાકની સિદ્ધિ ખરેખર સલામ કરવા યોગ્ય છે. તેમને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા મિલિટરી જેન્ડર એડવોકેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે લેબનોનમાં પીસકીપિંગ ફોર્સમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. સૌથી વધુ ગર્વ લેવા જેવી બાબત એ છે કે મેજર સુમન ગવાની અને મેજર રાધિકા સેન પછી આ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર તેઓ ત્રીજા ભારતીય મહિલા અધિકારી બન્યા છે. અને હવે આપણા આજના વિશ્લેષણનો છેલ્લો અને 5મો વિભાગ. 5 ઐતિહાસિક વારસો, આર્કિટેક્ચરલ અજાયબીઓ. ચાલો ઇતિહાસના પાનાઓ પલટાવીએ અને ભારતની ભવ્ય ઇજનેરી કુશળતાની એક અદ્ભુત ઝલક જોઈએ. આ વિભાગની શરૂઆત એક મજેદાર પ્રશ્નથી કરીએ. ચીનની મહાન દિવાલ ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના વિશે તો આપણે સૌએ સાંભળ્યું છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ચીન પછી આખી દુનિયામાં બીજી સૌથી લાંબી સળંગ દિવાલ ક્યાં આવેલી હશે? જરા મગજ કસો. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, પણ આ દુનિયાની બીજી સૌથી લાંબી દિવાલ આપણા ભારતમાં જ આવેલી છે. જી હા, રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં શાનથી ઉભેલો કુંભલગઢનો કિલ્લો. મહારાણા કુંભા દ્વારા નિર્મિત આ કિલ્લાની દિવાલ પૂરા 36 કિલોમીટર લાંબી છે. એટલું જ નહીં, યુનેસ્કોએ પણ તેને માન્યતા આપી છે. આ દિવાલ એટલી વિશાળ છે કે તેના પર એક સાથે 8 ઘોડાઓ દોડી શકે. 15થી 25 ફૂટની પહોળાઈ ધરાવતી આ ઐતિહાસિક દિવાલ આપણા શાનદાર વારસાનો જીવંત નમૂનો છે. તો આજે આપણે ભવિષ્યના સ્માર્ટ ઔદ્યોગિક પાર્ક્સના આયોજનથી લઈને શિક્ષણ નીતિના અત્યંત મહત્વના ફેરફારો, શહેરો પર તોળાતા હીટ ડોમના ખતરા અને છેક કુંભલગઢના ઐતિહાસિક કિલ્લા સુધીની વિસ્તૃત ચર્ચા કરી. આ બધું જાણ્યા પછી એક બહુ જ ઊંડો પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે. શું આપણે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી આર્થિક વિકાસની આ દોડમાં આપણા પર્યાવરણના રક્ષણ અને આવા અમૂલ્ય ઐતિહાસિક વારસાની જાળવણી વચ્ચે કોઈ સંતુલન જાળવી શકીશું ખરા? આ જ વિચારવા લાયક પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવી જ નવી અને રોમાંચક માહિતી સાથે.